વેલકમ બેક સ્ટુડન્ટ્સ. હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા નવા વિડીયોમાં આપણે જોઈશું કુલ પ્રશ્ન સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 3, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. જોઈશું તો આપેલું છે કે જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય તેની આંબાવાડી બનાવવાનું શક્ય છે. અને જવાબ હા હોય તો આપણે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, લંબાઈ પહોળાઈ કરતા બમણી એટલે આપણે પહેલા શું શોધવું પડશે? આપણે પહોળાઈ બરાબર આપણે ધારવું પડશે. તો અહીં લખીશું આપણે આ રીતે વિદ્યાર્થી મિત્રો. જોજો કે ધારો કે લંબચોરસની લખીશું આ રીતે કે ધારો કે લંબચોરસની પહોળાઈ બરાબર, ધારો કે લંબચોરસની પહોળાઈ બરાબર આપણે ધારીશું x મીટર. બરાબર. હવે લંબાઈ જે છે તે પહોળાઈ કરતા કેટલી છે? બમણી છે. તો અહીં લખીશું આપણે કે લંબાઈ એ પહોળાઈ કરતા બમણી છે. બરાબર. લંબાઈ એ પહોળાઈ કરતા બમણી છે. તો નીચે લખીશું માટે લંબાઈ એટલે કેટલી થશે? બમણી એટલે 2 ગણી. બરાબર. તો લખીશું આ રીતે કે લંબાઈ બરાબર શું થશે? આ 1x છે, 1x તો x ના ડબલ, 1 ના ડબલ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 2x. તો શું થશે? લંબાઈ બરાબર કેટલા થશે? 2x મીટર. આ રીતે. બરાબર. હવે આપણી પાસે આપ્યું છે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે. તો લખીશું આપણે આ રીતે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર એનું શું આવશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે કેટલું વિદ્યાર્થી મિત્રો? 800 મીટર સ્ક્વેર. બરાબર. તો અહીં લખીશું આપણે 800. લંબાઈ આપી છે આપણને કેટલી? તો 2x આપ્યા છે. અને પહોળાઈ આપી છે કેટલી આપણને? x. પહોળાઈ આપી છે આપણી x મીટર. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? જોજો આ રીતે કે 2x ગુણ્યા x એટલે થશે આપણે શું થશે? તો x નો વર્ગ. એટલે કે x ગુણ્યા x એટલે x નો વર્ગ ને સાથે 2 છે એટલે શું થશે? તો 2x નો વર્ગ. બરાબર. તો 2x નો વર્ગ બરાબર થશે આપણા કેટલા? તો 800. બરાબર. જોજો વિદ્યાર્થી મિત્રો, આવું થશે કે 2x નો વર્ગ બરાબર 800 માટે +800 બરાબરની જમણી બાજુ જશે તો થશે -800 બરાબર થશે 0. બરાબર. હજી જોઈશું આપણે આ રીતે કે બંનેમાંથી 2 અને સામાન્ય આ બાજુ 2 ગુણ્યા x નો વર્ગ. બરાબર. આના અવયવ આ રીતે થશે. અને અહીં થશે આપણા કેટલા? તો 400 ગુણ્યા 2 આવું થશે. તો વિદ્યાર્થી મિત્રો, 2 બંનેમાંથી સામાન્ય નીકળશે. તો એ લખવાના નથી આપણે. 2 સામાન્ય નીકળશે તો પહેલામાંથી વધવાના આપણા કેટલા? તો x નો વર્ગ. અને બીજામાંથી વધશે આપણા કેટલા? -400 બરાબર થશે 0. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, x નો વર્ગ -400 એવા આવ્યા છે. બરાબર. હવે જોઈશું તો આપણને એવું પૂછ્યું છે કે લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે એને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં આપણે ફેરવવું પડે. આને કે વર્ગવાળું પદ આપેલું છે ને એક ઘાતવાળું પદ આપેલું છે. તો આપણે લખીશું આ રીતે. જોજો કે x નો વર્ગ પ્લસ 0x, જે પદ આપણને x વાળું પદ નથી આપેલું તેના માટે લખીશું આપણે 0x અને -400 બરાબર થશે આપણા 0. બરાબર. તો આપણું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે x નો વર્ગ પ્લસ 0x -400 બરાબર 0. બરાબર. તો અહીં લખીશું આપણે વિવેચક શોધવાનો છે. તો આપણે લખીશું કે આપેલા સમીકરણને ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા. બરાબર. તો લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે a b અને c. તો a માટે લખીશું આ રીતે કે a ની કિંમત છે 1, b ની કિંમત છે 0 એટલે કે એનો સહગુણક. અને c બરાબર આપેલા છે કેટલા આપણને? -400. આ રીતે. બરાબર. હવે વિવેચકનું સૂત્ર છે આ રીતે. શું આવશે કે વિવેચક બરાબર શું આવશે? તો b² - 4ac. બરાબર. તો b ની કિંમત આપેલ છે કેટલી આપણને? 0. તો લખીશું 0 નો વર્ગ -4. a ની કિંમત આપી છે આપણને કેટલી? 1. અને c ની કિંમત આપી છે કેટલી આપણને? 400 માઇનસ. બરાબર. તો થશે આ રીતે કે 0 અને
સી ની કિંમત માઇનસ છે એટલે શું થશે ઓછા, અને ઓછા તો અહીંયા થશે વત્તા, બરાબર, માઇનસ માઇનસ પ્લસ થશે, અને 4 ગુણ્યા 400 એટલે 4 ચોક થશે 16, એટલે કે આવશે કેટલા 1600. તો અહીં વિદ્યાર્થી મિત્રો વિવેચકનો જવાબ આપણને મળ્યો છે કે 1600, જે પ્લસમાં આવે છે એટલે શું થશે, આપણને પૂછ્યું છે આ રીતે કે લંબચોરસ આંબાવાડી બનાવવાનું શક્ય છે. તો હા, શું થશે કે અહીં લખીશું આપણે આ રીતે કે અહીં b² - 4ac ગુરુત્તર 0 હોવાથી આંબાવાડી બનાવવી શક્ય છે, બરાબર. અને હવે આપણને એવું કીધું છે કે જો શક્ય હોય તો આપણે એની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. તો આપણી પાસે પેલું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો આ રીતે. હવે આપણી પાસે સમીકરણ છે આ રીતે કે x² - 400 બરાબર 0 આ રીતે છે. તો શું થશે, એનું સમીકરણ થશે આ રીતે કે શું થશે, તો x² માઇનસ શું થશે, તો 20² બરાબર થશે 0, એટલે કે શું થશે આ રીતે કે એક વખત ઓછા અને એક વખત થશે વત્તા, એટલે કે એક વખત માઇનસ ને એક વખત પ્લસ બરાબર થશે 0. તો ફરી પાછા એને શૂન્ય સાથે સરખાવીશું તો આવું થશે કે x - 20 બરાબર 0, માટે x બરાબર -20 બરાબરની જમણી બાજુ જાય તો થશે +20, અને x + 20 બરાબર 0 માટે x બરાબર થશે -20. હવે આપણે શું કે માઇનસમાં જવાબ શક્ય નથી, બરાબર, જવાબ ઋણ હોઈ શકે નહીં, જવાબ ઋણ હોઈ શકે નહીં. માટે આપણે પહેલા શું ધારેલું હતું શરૂઆતમાં કે લંબચોરસની પહોળાઈ બરાબર ધારેલું હતું આપણે x મીટર, બરાબર. તો નીચે લખીશું આ રીતે કે લંબચોરસની પહોળાઈ કૌંસમાં x બરાબર શું આવશે, x બરાબર એની પહોળાઈ આપી છે કેટલી આપણને 20, બરાબર. તો એના પહોળાઈ આવશે આપણી કેટલી, તો 20 મીટર. અને લંબાઈ જે છે તે લંબાઈ કેવી છે એના કરતા બમણી, બમણી એટલે કેટલા થશે 2 ગણી, એટલે થશે 2x. તો 2 ગુણ્યા x ની જગ્યા પર આપણે લખવાના છે કેટલા 20, તો 20 ગુણ્યા 2 એટલે 20 દુ થશે કેટલા, તો 40 મીટર, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણને પૂછ્યું હતું લંબાઈ અને પહોળાઈ શોધવાની કીધી હતી, તો લંબાઈ મળી છે આપણને કેટલી 40 મીટર અને પહોળાઈ મળી છે 20 મીટર. તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા નંબર 3 છે તે ઇમ્પોર્ટન્ટ દાખલો છે ને અહીંયા આપણો પૂરો થાય છે. તો હવે પછી આપણે દાખલા નંબર 5 જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 છે અને ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બોર્ડની પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તો ટાઈમ નહીં બગાડતા જોઈ લઈએ આપણે. તો જેની પરિમિતિ 80 મીટર છે અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવા લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે. દાખલા નંબર 3 જેવો છે પણ થોડો અલગ છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈશું, એકદમ સિમ્પલ રીતે સમજાવું છું, જોજો. તો આપણને પરિમિતિ આપી છે 80 મીટર. હવે ક્ષેત્રફળનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આ રીતે આવશે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને પરિમિતિનું સૂત્ર આ રીતે આવશે, લખીશું આ રીતે, જોજો કે લંબચોરસની પરિમિતિ, તો લંબચોરસની પરિમિતિ બરાબર એનું સૂત્ર આ રીતે છે વિદ્યાર્થી મિત્રો કે 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. તો પરિમિતિ આપણને આપી છે કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો 80 મીટર. તો લખીશું આપણે 80, તો 2 કૌંસમાં ફરી પાછું લખીશું કે લંબાઈ પ્લસ શું થશે પહોળાઈ, બરાબર. તો 2 આપણા ડાબી બાજુ પર આવશે તો જશે ક્યાં આગળ છેદમાં, બરાબર થશે આપણા લંબાઈ પ્લસ શું થશે પહોળાઈ, બરાબર છે. તો હવે જોઈશું તો 80 ના છેદમાં 2 એટલે 80 ના અડધા કેટલા થવાના આપણા 40. તો 40 મીટર એ આવેલું છે આપણે લંબાઈ અને પહોળાઈનો સરવાળો મળીને, એની જે કિંમત હશે તે પણ એ બંનેનો સરવાળો મળીને થશે કેટલા આપણા 40 મીટર. હવે લંબાઈ ને પહોળાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો તે આપણને ખબર નથી, બરાબર. તો ગમે તે એક બરાબર એટલે કે લંબાઈ બરાબર આપણે ધારીશું, આ રીતે લખીશું. તો ધારો કે જોજો, ધારો કે લંબચોરસની લંબાઈ બરાબર x મીટર છે, બરાબર. તો
લખીશું આપણે આ રીતે કે લંબચોરસની લંબાઈ બરાબર x મીટર છે. તો આપણી પાસે શું છે કે લંબાઈ અને પહોળાઈનો સરવાળો મળીને થતો છે કેટલો 40. એટલે શું થશે તો નીચે લખીશું માટે કે લંબચોરસની લંબાઈ x મીટર છે માટે પહોળાઈ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? તો આપણી પાસે બે નો સરવાળો મળીને થતા છે 40 એટલે કે પહોળાઈ થશે કેટલી 40 માંથી જે કિંમત છે તેને બાદ કરીશું. એટલે શું થશે આપણી પાસે તો 40 - x એટલે કે પહોળાઈ આવશે આપણી કેટલી 40 - x. બરાબર. હવે જોઈશું તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે આપણને કેટલું 400 મીટર સ્ક્વેર. તો આપણે એનું સૂત્ર લખીશું. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે આપણને. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે આપણને વિદ્યાર્થી મિત્રો 400 મીટર સ્ક્વેર. બરાબર. હવે ક્ષેત્રફળનું સૂત્ર લખીશું તો આવી રીતે આવશે કે લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર શું આવશે એનું સૂત્ર તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે આપણને કેટલું 400. લંબાઈ આપી છે આપણે લંબાઈ બરાબર ધારેલું છે. શું ધારેલું છે આપણે x ધારેલા છે. અને પહોળાઈ શું છે આપણી તો કે 40 - x આવું એની પહોળાઈ છે. તો ગુણાકાર કરીશું તો આ રીતે થશે કે x ગુણ્યા 40 એટલે શું થશે આપણા તો 40x આવું થશે. પછી x ગુણ્યા x એટલે થશે આપણા x નો વર્ગ થશે અને એ કેવા થશે -x નો વર્ગ અને આ બાજુ આવશે કેટલા આપણા 400. આ ફરી પાછા ડાબી બાજુ પર લાવીશું તો શું થશે વિદ્યાર્થી મિત્રો કે -x નો વર્ગ છે તો ડાબી બાજુ પર આવે તો કેવા થવાના તો કે +x નો વર્ગ થશે. માઇનસ છે તો પ્લસ છે તો થશે આપણા કેવા તો -40x અને +400 તે +400 રહેશે બરાબર થશે આપણા 0. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આ આપણને સમીકરણ મળેલું છે. બરાબર. તો અહીંયા જોઈશું તો x નો વર્ગ -40x + 400 તો 400 ના હવે એવા ભાગ પાડીશું અથવા આપણે પહેલા આપણને એવું કીધું છે કે બગીચો બનાવવાનું શક્ય છે તો તેના માટે આ શું જોયું આપણે આગળ દાખલા નંબર 3 માં જોયું કે એના વિવેચક શોધેલો છે. તો વિવેચકમાં આપણે જોઈશું કે બગીચો બનાવવાનું શક્ય છે કે નથી. જો એનો જવાબ 0 આવતો હોય તો શક્ય હોય ને ના હોય તો નહીં આવે. બરાબર. બગીચો બનાવવાનું શક્ય નથી. તેના માટે આપણે લખીશું આ રીતે કે આપેલા સમીકરણને ax નો વર્ગ + bx + c બરાબર 0 સાથે સરખાવતા આ રીતે. બરાબર. તો એ પહેલું આપેલું છે તો એ કહેવાશે. તો a બરાબર આપ્યા છે આપણને કેટલા 1, b બરાબર આપ્યા છે આપણને -40 અને c બરાબર આપ્યા છે આપણને કેટલા તો 400. બરાબર. c બરાબર આપેલા છે 400. બરાબર. આગળ જોઈશું જોજો કે વિવેચક બરાબર એનું સૂત્ર છે b નો વર્ગ -4ac. b નો વર્ગ -4ac. તો b ની કિંમત આપી છે વિદ્યાર્થી મિત્રો કેટલી -40. બરાબર. તો લખીશું આપણે આ રીતે કે -40 નો વર્ગ -4 ગુણ્યા 1 ગુણ્યા કેટલા c ની કિંમત છે આપણી કેટલી તો 400. બરાબર. તો 40 નો વર્ગ એટલે થવાના વિદ્યાર્થી મિત્રો કેટલા 1600. 40 નો વર્ગ એટલે શું થશે ફરી પાછું યાદ કરાવું કે 40 દુ 80 એવું નહીં પણ 40 ગુણ્યા 40. બરાબર. તો 40 નો વર્ગ એટલે 1600 થશે અને આ બાજુ જોઈશું તો આ 3 નો સરવાળો પણ ગુણાકાર પણ 4 ચોક 16 અને ઉપરના બે 0 એટલે કેટલા આવશે 1600. તો 1600 માંથી 1600 બાદ કરીશું તો રહેશે કેટલા આપણા 0. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો વિવેચકનો જવાબ 0 આવે છે એટલે લખીશું આ રીતે કે b² - 4ac બરાબર 0 હોવાથી શું થશે બગીચો બનાવવાનું શક્ય છે. બગીચો બનાવવાનું શક્ય છે. બરાબર. આ આપણને એક જવાબ વિદ્યાર્થી મિત્રો મળી ગયો છે કે બગીચો બનાવવાનું શક્ય છે કે નથી તો શક્ય છે. બરાબર. હવે આપણે એવું છે કે શક્ય હોય તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપણે શોધવાની છે. તો સમીકરણ આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો કે x નો વર્ગ -40x + 400 બરાબર 0. બરાબર. હવે 400 ના આપણે અવયવ પાડવાના છે કે 400 ના અવયવ એવા પાડવાના કે ભાગ પાડવાના કે જેનો ગુણાકાર કરે તો 400 થાય અને સરવાળો કે બાદબાકી કરે તો કેટલા આવે 40 આવે. બરાબર. તો એના ભાગ પડશે વિદ્યાર્થી મિત્રો આ રીતે. શું થશે એના ભાગ તો કે 20 ગુણ્યા 20. તો 20 ગુણ્યા 20 કરીશું તો 20 થશે કેટલા આપણા 400 અને 20 અને 20 નો સરવાળો કરીશું તો કેટલા થશે આપણા 40 જે વચ્ચે આપણે 40 લાવવાના છે તે. બરાબર. આગળના આપણે પેલા અવયવ
ના દાખલા જોયા વિદ્યાર્થી મિત્રો, સમીકરણના બીજ શોધવાના. તેમાં આપણે જોયું હતું કે જે ભાગ પાડીએ આપણે અથવા જે ભાગ આપણે પાડતા હોઈએ તેનો સરવાળો કરીને જો વચ્ચેનો જવાબ આવતો હોય તો બંને ભાગ આગળ વચ્ચેની રકમનું ચિહ્ન હોય. વચ્ચે આપેલા છે માઇનસ, તો બંને આગળ આવશે માઇનસ માઇનસ. બરાબર, તો આપણે જોઈશું આ રીતે કે માટે લખીશું કે x નો વર્ગ, પછી અંતિમ પદ જેમ છે તેમ જ લખીશું આપણે આ રીતે, અને વચ્ચે આ વચ્ચેનું પદ મધ્યમ પદ નહીં લખતા પેલા બંને પદ લખવાના આપણે કે -20x અને ફરી પાછા થશે તો -20x. હવે ફરી પાછું આ બે પદ અને આ બે પદમાંથી આપણે સામાન્ય કરવાનું છે, જેમાં પહેલામાંથી સામાન્ય નીકળવાનું x, તો અહીં રહેશે પહેલામાંથી x અને બીજામાં રહેશે આપણા કેટલા 20. બરાબર, ફરી પાછા જોઈશું તો જે અહીંયા છે તે જ પાછું ફરી પાછું લખી દેવાનું છે. આ બે માંથી સામાન્ય કરવાની જરૂર નથી, આ રીતે લખી છે. તો x લખેલા છે આપણે, તો શું નથી લખ્યું આપણે? જે -20 નથી લખ્યા તે લખાશે આપણા કેવા 12 લખાશે. બરાબર, તો જોઈશું વિદ્યાર્થી મિત્રો કે માઇનસ છૂટું પડે ત્યાંથી આ બે આખા પદ છૂટા પડે અને એ બંને પદમાં x - 20 બે વાર આપેલા છે એટલે લખાશે આપણા x - 20 અને આ x - 20 તે લખાશે x - 20 બરાબર થશે 0. બરાબર, ફરી પાછું જોઈશું તો આવી રીતે આવશે કે x - 20 બરાબર 0 માટે x બરાબર થશે આપણા કેટલા +20 અને તે જ પ્રમાણે x - 20 આ બાજુ પણ એ જ થશે કે x - 20 બરાબર 0 માટે આ બાજુ પણ થશે x - 20. એટલે કે બંનેમાં x નો જવાબ આપણો કેટલો આવે છે 20 આવે છે. તો વિદ્યાર્થી મિત્રો લંબાઈ ને પહોળાઈ બરાબર આપણે ધારેલું છે કે લખીશું આ રીતે કે માટે લંબચોરસની લંબાઈ બરાબર x, તો x બરાબર આપણો જવાબ કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો 20 મીટર. બરાબર, અને પહોળાઈ આપણી કેટલી છે? પહોળાઈ તો શું છે એની પહોળાઈ બરાબર તો કે 40 - x આવી રીતે છે. બરાબર, તો 40 - x ની જગ્યા પર આપણે લખવાના છે 20, તો 40 માંથી 20 જાય તો રહેવાના કેટલા 20 મીટર. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણને લંબાઈ અને પહોળાઈનું માપ પણ આપણને મળ્યું છે કે લંબાઈ એની આવે છે કેટલી તો 20 મીટર અને પહોળાઈ પણ આવે છે કેટલી 20 મીટર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 5 જે છે તો અહીંયા આપણું પૂરું થાય છે અને આ ચેપ્ટર પણ અહીંયા આપણું પૂરું થાય છે. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.